એક એવું જ વ્યક્તિત્વ કે જે હર હંમેશ અમને બધાને અને ગુજરાતની 6.5 કરોડ જનતાને એવા અહોભાવથી હર હંમેશ વાત કરતા હોય કે જેમ પ્રમુખ સ્વામી મહારાજ માટે પણ કહેવાયું કે હું કશું જ કરતો નથી અને અહમ છે એનો. સવારે જ બ્રહ્મવિહારી સ્વામી અમે સાથે હતા, ક્યાંક કાર્યક્રમમાં જતા હતા અને સહજતાથી જ્યારે વાત નીકળી અને ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ જ વાત કરી કે અહમ જો પડતો મૂકી દઈએ ને તો સંસારના તમામ દુઃખોનું નિવાકરણ આવી જાય. એવા મેન ઓફ પોઝિટિવિટી, એવા હકારાત્મક વિચારસરણીવાળા ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ હરિભક્તો ને સૌને મારા જય શ્રી સ્વામિનારાયણ. પ્રમુખવાણી અમૃત મહોત્સવ એટલે પ્રમુખ સ્વામી મહારાજના દિવ્ય જીવનના 100 વર્ષનું એક સુવર્ણ જ્ઞાન યજ્ઞ અનેક આપણા જીવનમાં ઉતારવાનું એક ભાથું. મિત્રો, પ્રમુખ સ્વામી મહારાજનું સમગ્ર જીવન એક સંદેશથી જગમગી રહ્યું છે. કદાચ કેટલીય પુસ્તકો લખાય, કેટલીય કદાચ વિડીયો આપણે બનાવીએ, છતાંય પ્રમુખ સ્વામી મહારાજના જે જીવનકાળ દરમિયાનની જે એમની ઘટનાઓ છે એ કદાચ આપણા જીવનમાં ઉતારવા માટે આપણને ભગવાને જે જન્મ આપ્યો છે, એવું કહીશ કે એક જન્મ આપણને બધાને ઓછો પડે કે પ્રમુખ સ્વામી મહારાજને મિત્રો સમજવા હોય તો. તેમણે પોતાનું દરેક શ્વાસ, દરેક ક્ષણ, દરેક પગલું જાણે લોક કલ્યાણ માટે, માનવજાતના કલ્યાણ માટે સમર્પિત કર્યું. સાદગી, વિનમ્રતા, કરુણા, ધીરજ, આ ભગવાન પ્રત્યેની અખંડ ભક્તિ, મિત્રો ઘણું બધું આપણને એમનું વ્યક્તિત્વ એ શીખવી જાય છે. એવો એક ઉત્સવ એ માત્ર સમયનો નથી, મૂલ્યોનો, સંસ્કારનો અને દિવ્ય વ્યક્તિત્વનો મિત્રો આદર છે. પ્રમુખ સ્વામી મહારાજ એક એવું નામ છે કે જેને ઉચ્ચારતા જ હૃદયમાં શાંતિ ઉતરે, આપણને પોતાને પણ વિનમ્રતાનો ભાવ પ્રગટ થાય અને કરુણાનો સમુદ્ર હિલોળે લે. મિત્રો, આ એક એવું વ્યક્તિત્વ. એમણે એક સરસ વાત કીધેલી છે કે બીજાના આનંદમાં જ આપણું સુખ છે. જો આ એક સેન્ટન્સ આપણે બધા જ લોકો આપણા જીવનમાં ઉતારી લઈએ તો કદાચ ક્યારેય દુઃખી થવાનો વારો ના આવે, ક્યારેય આપણા પોતાની અંદર એમના જીવનમાંથી જે શીખ્યા કે અહમ શબ્દ શું છે, કે મેં કર્યું છે, આ મારા થકી છે, એ કોઈ પણ ભાવ મિત્રો આપણા પોતાની અંદર પણ એ પ્રગટ ના થાય. અને એનાથી વધુ કહું તો કે તેઓએ ઘડેલા માનવ જીવન, તેમણે જે યુવાનોને માર્ગદર્શન આપ્યું છે, જે રીતે પરિવારોને જોડ્યા છે, કેટલાય પરિવારોને કદાચ તૂટતા જોડ્યા હશે એમના આશીર્વાદથી માત્રથી. લોકોના જીવનની અંદર વિવાદો શમ્યા હશે મિત્રો, અને જ્યાં ગયા ત્યાં શાંતિ અને પ્રેમની એ સુગંધ એ સ્પર્શી ગઈ છે. મિત્રો, એવું કહીશ કે એમના સ્મિતની અંદર એમનું એક હાસ્ય એ હજારો લાખો લોકો માટે એક દવા હતી. એક દુખિયારો પહોંચ્યો હોય પણ ત્યાં જ પ્રમુખ સ્વામી મહારાજની નજર પડે અને એનું સ્મિત આવે અને ત્યાં જ એ સ્મિતથી જ એના દુઃખ દૂર થાય. મિત્રો, તેમનો સ્પર્શ એ આપણને એક આશ્વાસન આપીને જાય અને એમની નજર
એ મિત્રો આપણને આશીર્વાદ આપીને જાય. એટલે આ વ્યક્તિત્વ માટે, પ્રમુખ સ્વામી મહારાજ માટે જેટલા પણ શબ્દો કહીએ મિત્રો એટલા ઓછા છે. આ અમૃત મહોત્સવ એ માત્ર એક ઉજવણી નથી. આ સાબરમતી રિવરફ્રન્ટની અંદર, આ 75 નૌકાની અંદર 75 જેટલા જે સદ્ગુણો છે, આ સદ્ગુણોને રોજ આપણે આપણા જીવનની અંદર એ કદાચ ઉતારીએ મિત્રો, તો આપણું જીવન પણ ધન્ય થઈ જાય. પ્રમુખ સ્વામી મહારાજના જિંદગીમાંથી, કદાચ એમના જીવનમાંથી આપણે શીખવું હોય, આપણને એક પ્રેરણા મળે મિત્રો, એક સ્મૃતિ અને એક સંકલ્પ એમના જીવનમાંથી, આ મહોત્સવમાંથી મિત્રો જો આપણે લઈ શકીએ તો કદાચ આપણા સૌનું જીવન મિત્રો એ ધન્ય થઈ જાય. આ પ્રમુખવર્ણી દિનની આજે પ્રમુખ સ્વામી મહારાજના BAP સંસ્થાના પ્રમુખ તરીકે નિયુક્ત થઈ અને આ ઐતિહાસિક દિવસ એટલે આંબલીવાળી પોળ, હમણાં જ અમિતભાઈ શાહ સાહેબે કીધું એમ કે જે લોકો કદાચ આપણા હરિભક્તો છે એને કદાચ આ ખ્યાલ હશે, પણ આજથી આખું વિશ્વ આ આંબલીવાળી પોળ કદાચ એ ગુજરાતમાં આવશે, અમદાવાદમાં આવશે, તો ચોક્કસ આ દર્શન કરવા પણ જશે કે મારે અહીંયા દર્શન કરવા જવું છે. આજનો આ દિવસ આપણા સૌના માટે એક દિવ્ય દિવસ બની જાય અને પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી મિત્રો આપણે સૌ એક સાદગીનું પ્રતીક, હું કોણ છું, હું કંઈ જ નથી, મારો અહમ, આ બધી જ વસ્તુને જો આપણે આપણા જીવનમાં ઉતારી લઈએ તો જીવનની તમામે તમામ સમસ્યાઓ મિત્રો એ અહીંયા જ પરિપૂર્ણ થઈ જાય. વધારે વિશેષ વાત ન કરતા ફરીથી સૌ હરિભક્તોને મહંત સ્વામીના ચરણોમાં, તમામ સંતગણના ચરણોમાં વંદન સાથે સૌને જય સ્વામિનારાયણ, જય સ્વામી. આદરણીય અતિથિ વિશેષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ